हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 1 આઈટી બ્રાન્ચની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયોની આજે આપણે વાત કરવાના છે ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ। ઓકે, આઈટીએસ વિદ્યાર્થી મિત્રો આની અંદર આજે વિડિયોની અંદર ઓલ ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છે જે જીટીની અંદર તમને સૌથી વધારે હેલ્પફુલ થઈ શકે છે, સૌથી સારા એવા માર્ક્સ મેળવી શકે છે। 70 માંથી 70 જે વિદ્યાર્થી મિત્રોને લાવવા છે અથવા પાસ થવું છે એ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી ક્વેશ્ચન છે। વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો। સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે આપણે WhatsApp ગ્રુપ ચલાવી રહ્યા છે જેમાં દરેક સ્ટડી રિલેટેડ વિડિયોઝ હોય કે એની ઇન્ફોર્મેશન હોય એની લિંક આપણે એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ, એની કોર્સની લિંક અને વિડિયોઝની લિંક દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ। તો હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો। વિદ્યાર્થી મિત્રો આઈટીએસ નો આખો કોર્સ મેં બનાવેલો છે વિથ આન્સર ચેપ્ટર વાઇઝ ક્વિઝ પીડીએફ મૂકેલી છે। વિદ્યાર્થી મિત્રો એની અંદર જેટલા પણ અહીંયા ક્વેશ્ચન હું તમને બતાવીશ એ બધાના આન્સર કોર્સની અંદર અવેલેબલ છે। એ કોર્સ પરચેસ કરવો હોય તો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને બાકીના સબ્જેક્ટ માટે પાયથોન હોય, ઇંગ્લિશ હોય, મેથ્સ હોય, કોઈ પણ સબ્જેક્ટના કોર્સ પરચેસ કરવા એની દરેક લિંક આપણે મૂકેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, અથવા તમે પ્લે સ્ટોર ઉપર જઈ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને એમાં કોર્સમાંથી પણ તમે પરચેસ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ હેલ્પફુલ થશે, ફટાફટ પરચેસ કરી લો। વાત કરીએ આજનો વિડિયો છે ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છીએ આપણે। તો દરેક ચેપ્ટરના આપણે ક્વેશ્ચનની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો ફર્સ્ટ આપણું જે ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ જે છે એ સેમેસ્ટર 1 ની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો। એની અંદર વાત કરવાના છે વેરી એન્ડ ફર્સ્ટ યુનિટ તમારો જે છે એ ફર્સ્ટ યુનિટ છે બેસિક ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે 8 માર્ક્સની અંદર તમારો આખો યુનિટ પૂછાય છે। 8 માર્ક્સનો યુનિટ છે, એના ફર્સ્ટ 3 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ કે 3 માર્ક્સના ક્વેશ્ચન કયા છે। તો ફર્સ્ટ જે તમારા 3 માર્ક્સના ક્વેશ્ચન છે એની અંદર ડિફાઇન ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશનની વ્યાખ્યા તમારી પૂછી શકે છે। લિસ્ટ ધ એડવાન્ટેજ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ઇન્ફોર્મેશન સિસ્ટમની એડવાન્ટેજ શું છે પૂછી શકે છે। 5 સર્ચ એન્જિન કયા છે, કેટલા 5 સર્ચ એન્જિન છે એ તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી વાત કરીએ ફૂલ નેમ, યુપીઆઈ નું ફૂલ ફોર્મ છે, ભીમપે છે, ભીમ છે, એનઆઈસી છે, રેમ, રોમ, આના ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે છે, 2 કે 3 ફૂલ ફોર્મ આપેલા હોય। એના પછી લિસ્ટ આઉટ સ્ટોરેજ ડિવાઇસ કયા છે એ તમને પૂછી શકે છે। એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો લિસ્ટ આઉટ ઓફ આઉટપુટ ડિવાઇસ કયા છે। એના પછી વાત કરીએ લિસ્ટ આઉટ ઇનપુટ ડિવાઇસ। તો આટલા 3 માર્ક્સની અંદર તમને ક્વેશ્ચન પૂછી શકે છે। વાત કરીએ 4 અને 7 માર્ક્સના ક્વેશ્ચન કયા હોઈ શકે છે। તો 4 અને 7 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર વાત કરીએ ડિફરન્સ બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેશો। ઓકે, એના પછી વાત કરીએ ડિફરન્સ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી। ઓકે, અને લિસ્ટ 5 કોમ્પ્યુટર પ્રેફરન્સ એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચેનો ડિફરન્સ પણ પૂછી શકે છે અને કોઈ 5 કોમ્પ્યુટરના ડિવાઇસ પૂછી શકે છે। પછી એ ડિસ્ક્રાઇબ ધ સર્ચ એન્જિન, તમને કોઈ પણ સર્ચ એન્જિન પૂછી શકે અથવા એનું એક્સપ્લેન કરવાનું પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર। એના પછી વાત કરીએ એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ સર્ચ એન્જિન કઈ રીતે કામ કરે છે, યાહૂ છે, ગૂગલ છે, આ બધા સર્ચ એન્જિન છે તો એ સર્ચ એન્જિન કઈ રીતે કામ કરે છે એની તમને ક્વેશ્ચન પૂછી શકે છે। એના પછી વાત કરીએ એક્સપ્લેન એપ્લિકેશન ઓફ ભીમ એપ્લિકેશન કઈ છે, પછી એપ્લિકેશન ઓફ એમ પરિવહન એપ છે, પછી એપ્લિકેશન ડિજિટલ લોકર છે, રેમ અને રોમ, ખાસ રેમ અને રોમ, સેકન્ડરી અને પ્રાઇમરી તો આવી ગયું। ઓકે, સેકન્ડરી મેમરી, પ્રાઇમરી મેમરી અને બીજી વસ્તુ ખાસ રેમ અને રોમ, આટનો ડિફરન્ટ પૂછાશે। તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના જે 8 માર્ક્સ તમને મેળવી આપે છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે લિસ્ટ એપ્લિકેશન ડિજિટલ ગુજરાત પોર્ટલ, તમને પૂછી શકે એપ્લિકેશન શું છે, એક્સપ્લેન ઈ રૂપી શું છે પૂછી શકે છે। અથવા એના પછી વાત કરીએ રાઇટ સ્ટેપ એક્સિસ, ભીમ એપ્લિકેશન કઈ રીતે આપણે એક્સેસ કરી શકીએ છીએ અથવા ડિજિટલ લોકર કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ પૂછી શકે છે। વાત કરીએ યુનિટ નંબર 2, જે યુનિટ નંબર 2 ડિજિટલ લોજિકલ ફેમિલી છે એના ટોટલી વિડિયો વિદ્યાર્થી મિત્રો મારા બનાવેલા છે, પણ એ સેકન્ડ સેમેસ્ટર ડીઈડીઆઈ કઈ સબ્જેક્ટ છે એની અંદર મૂકેલા છે। તો પ્લેલિસ્ટની અંદર અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે અથવા હું WhatsApp ગ્રુપની અંદર તમને શેર કરી આપીશ જેથી તમને ખૂબ જ ઉપયોગી થશે। દરેક કન્વર્ટર્સ મેં બનાવેલા છે। ઓકે, તો ફર્સ્ટ વાત કરીએ
યુનિટ નંબર 2 ડિજિટલ લોજિક ગેટ. ડિજિટલ લોજિક ગેટની અંદર કુલ માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સ છે તમારા. ઓકે, એની અંદર વાત કરીએ તો ફર્સ્ટ 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન છે. તો લોજિકલ ગેટ્સની વ્યાખ્યા પૂછી શકે છે, યુનિવર્સલ ગેટની વ્યાખ્યા પૂછી શકે છે, કન્વર્ટર કોઈ પણ કન્વર્ટર આપી દે કે ભાઈ ડેસિમલમાંથી ઓક્ટલમાં કન્વર્ટર કરવાના છે, પછી ડેસિમલ તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું પૂછી શકે છે, એના પછી ડેસિમલ ટુ ઓક્ટલ અથવા ઓક્ટલ ટુ હેક્સા નંબર કન્વર્ટ, કોઈ પણ કન્વર્ટર આવશે ના આવશે 100%. 3 માર્ક્સની અંદર કન્વર્ટર અથવા 4 માર્ક્સની અંદર કન્વર્ટર હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી ગીવ ટ્રુથ ટેબલ, એક્સ ઓર ગેટ, એક્સ નોર ગેટનું ટ્રુથ ટેબલ તમને પૂછી શકે છે, સિમ્બોલ પૂછી શકે છે, ઓનલી બેઝિક ગેટના સિમ્બોલ પૂછી શકે છે. એના પછી વાત કરીએ બ્લોક ડાયાગ્રામ ઓફ ડિજિટલ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટરનો તમને બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો પૂછી શકે છે. પછી ઓલ કન્વર્ટર, બાઇનરી, ઓક્ટલ, હેક્સા, કોઈ પણ કન્વર્ટરને એક્ઝામ્પલ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો એક્ઝામ્પલ આઈએમપી ના પણ એની મેથડ છે બધી. આ બધા જ કન્વર્ટર તમારે શીખવા છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, YouTube ચેનલ ઉપર મૂકેલી છે, અથવા મેં કોર્સની અંદર પણ એક્ઝામ્પલ સાથે વિડીયો પણ અપલોડ છે. તો ફટાફટ કોર્સ પરચેઝ કરી લેશો જેથી તમારી તૈયારી ઈઝી થઈ શકે. ઓકે, એના પછી વાત કરીએ 4 થી 7 માર્ક્સના ક્વેશ્ચન. તો 4 થી 7 માર્ક્સની અંદર 4 to 7 માર્ક્સના ક્વેશ્ચનની વાત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે બેઝિક ગેટ્સ, કયા છે? એન્ડ, ઓર અને નોટ. આ ત્રણેય ગેટ પૂછે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન કરતા હોય છે કે સર 7 માર્ક્સની અંદર એન્ડ, ઓર અને નોટ ગેટ પૂછે છે તો અમારે શું કરવાનું, શું લખવાનું એની અંદર? તો બેઝિક ગેટ જ્યારે પૂછે ત્યારે પહેલા સૌપ્રથમ એની ડેફિનેશન આવશે, એનો સિમ્બોલ આવશે, એનું બુલિયન એક્સપ્રેશન આવશે, ટ્રુથ ટેબલ લખો અને એનો ફંક્શન લખવાનું રહેશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી એના સિમ્બોલ દોરવાના છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. જો 4 માર્ક્સની અંદર ગેટ પૂછાય છે તો ફક્ત ને ફક્ત તમે 3 કે 4 ગેટ્સ બતાવી શકો છો, અને 7 માર્ક્સની અંદર ગેટ પૂછાય છે તો દરેક ગેટ તમારે સમજાવવા પડશે. NAND gate as a NOT gate, NAND gate as a AND gate, NAND gate as a OR gate, NAND gate as a NOR gate, NAND gate as a XOR gate and a NAND gate as a XNOR gate. Okay, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? એના પછી એક્સપ્લેન NOR gate as a universal gate. તો એ પણ 7 માર્ક્સની અંદર પૂછે તો બધા ગેટ, આ બંનેમાંથી એક ક્વેશ્ચન 110% હશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ ડ્રો લોજિક ગેટ યુઝિંગ ગેટ છે. તો આ લોજિક ગેટ થી તમારે ડ્રો કરવાનો છે. લોજિકલ ગેટ થી પૂછે તો આ રીતે ડ્રો કરવાનો છે. ડેશ નો મતલબ છે 12. આ તમને લોજિકલ ગેટ થી પૂછી શકે છે. કોઈ પણ 7 માર્ક્સ ની અંદર આ રીતે આપેલું હોય એનાથી લોજિક ગેટ્સ તમને દોરવાનું પૂછી, સર્કિટ દોરવાનું પૂછી શકે છે. તો આવડવું જોઈએ. અને બધી જ વસ્તુ મેં વિડીયોની અંદર બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો, એકવાર ચેક કરી લેશો. ઓકે, ક્લિયર? પછી ઓલ કન્વર્ટર એક્ઝામ્પલ આવી ગયા, દરેક એક્ઝામ્પલ તમારા ક્લિયર. એના પછી ઓપરેટિંગ સિસ્ટમ જે 12 માર્ક્સનું ચેપ્ટર છે OS. ઓકે, તો OS ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફર્સ્ટ જે OS માં છે, ફર્સ્ટ વાત કરીએ આપણે એના 3 માર્ક્સના એક્ઝામ્પલ. તો ડિફાઇન ઓપરેટિંગ સિસ્ટમ શું છે, પછી ગીવ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત શું છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછી ગીવ ફૂલ ફોર્મ, આના ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે. ગીવ એક્ઝામ્પલ બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે, નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ પૂછી શકે છે, નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ પૂછી શકે છે. પછી ઓપરેટિંગ સિસ્ટમ ગીવ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે, ડિફાઇન કર્નલ, શેલ, ઓપરેટિંગ સોર્સ, ડિવાઇસ પૂછી શકે છે. અને ગીવ એક્ઝામ્પલ ઓપન સોફ્ટવેરના પણ પૂછી શકે છે, અને એક્ઝામ્પલ પ્રોપર્ટી સોફ્ટવેરના પણ પૂછી શકે છે. એક્ઝામ્પલ આ બધા 3 માર્ક્સની અંદર કયા એક્ઝામ્પલ છે. ઓકે, એના પછી 4 થી 7 માર્ક્સની અંદર વાત કરીએ તો 4 થી 7 માર્ક્સની અંદર ફર્સ્ટ તમને ક્વેશ્ચન છે એક્સપ્લેન ફૂલ ફંક્શન ઓફ OS સિસ્ટમ. 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે, શોર્ટ નોટ પણ પૂછી શકે છે. ઓકે, એના પછી એક્સપ્લેન મલ્ટીટાસ્કિંગ અથવા ટાઈમ સેટિંગ ઓપરેટિંગ સિસ્ટમ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ. હવે ઘણી વખતે ઘણા પેપરની અંદર અથવા આ બંનેનું ડિફરન્ટ પણ પૂછી નાખે, મલ્ટી પ્રોસેસિંગ અને મલ્ટીટાસ્કિંગ બંનેનું ડિફરન્ટ પણ પૂછી નાખે, તો આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? પછી રિયલ ટાઈમિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ તમને પૂછી શકે છે, ડિસ્ટ્રીબ્યુશન ઓપરેટિંગ સિસ્ટમ પણ તમને પૂછી શકે છે, અથવા નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, કોઈ પણ એક ઓપરેટિંગ. હવે ઘણી વખત છે ને એક્સપ્લેન OS સિસ્ટમ કરી દે તો ટાઈપ્સ ઓફ OS સિસ્ટમ એક્સપ્લેન એની ટુ, તો કોઈ પણ બે સમજાવવા પડે, અથવા સ્પેસિફાય કે તો સ્પેસિફાય સમજાવવા પડે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછી જે 4-7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર એક્સપ્લેન આર્કિટેક્ચર ઓફ લિનક્સ સિસ્ટમ પૂછાશે. ઓકે, આવશે 100%.
એના પછી શોર્ટ નોટ ઓફ કમ્પોનન્ટ્સ ઓફ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના કયા કયા કમ્પોનન્ટ છે પૂછી શકે છે. ગીવ ડિફરન્ટ બિટવીન યુઝર મોડ એન્ડ કર્નલ મોડ નો ડિફરન્ટ મોસ્ટ આઈએમપી. એક્સપ્લેન ફ્યુચર લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પૂછી શકે છે. એના પછી ડિફરન્ટ બિટવીન લિનક્સ અને વિન્ડો આ અથવા આ બંનેમાંથી એક ડિફરન્ટ શક્યતા સૌથી વધારે છે. ક્લિયર? ઓકે. એના પછી ગીવ ડિફરન્ટ બિટવીન ઓપન સોર્સ અને એટલે આ 1 2 અને 3 થઈ ગયા તમારે ત્રણ આની અંદર ચેપ્ટર નંબર 3 માં ત્રણ ડિફરન્ટ છે. ત્રણ ડિફરન્ટ માંથી એક ડિફરન્ટ તો હશે સોરી ચાર ડિફરન્ટ કયા મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી ઓપરેટિંગ. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. યુનિટ નંબર 4 આવી ગયા આપણે. યુનિટ નંબર 4 ની અંદર ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન સિસ્ટમ, તો એ જે છે 16 માર્ક્સ નું ચેપ્ટર છે, સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર એટલે કે યુનિટ નંબર 4. ઓકે. હવે ઘણા બધા વિદ્યાર્થી મને ક્વેશ્ચન કોમેન્ટ કરે છે કે સર ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપીએ તો મટીરિયલ અવેલેબલ છે. સોરી, ગુજરાતી મીડિયમમાં ના આપે ભાઈ, આપણે આઈટી માં છીએ. આઈટી ની અંદર પાયથોન છે અને આઈટીએસ છે, ગુજરાતીમાં ના અપાય. એનું કારણ છે 100 પેપરમાંથી 2 વ્યક્તિ જેવા હશે કે જે ગુજરાતીમાં આપતા હશે, બાકી બધા ઇંગ્લિશમાં આપતા હશે, એટલે ઇંગ્લિશમાં જ આપવાનું છે. ક્લિયર? ઓકે. ચલો નેક્સ્ટ વાત કરીએ. 3 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન કયા કયા હોય આની અંદર? તો આની અંદર છે ડ્રો બેઝિક સ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન સિસ્ટમ શું છે, ગીવ એલિમેન્ટ ઓફ કોમ્યુનિકેશન સિસ્ટમ કયા કયા છે, વોટ ઇઝ અ ટ્રાન્સમિશન મોડ કયા કયા ટ્રાન્સમિશન મોડ છે, એક્સપ્લેન એક્ઝામ્પલ હાફ વે ડુપ્લેક્સ, વોટ ઇઝ અ મોડ્યુલેશન, પછી નીડ ઓફ મોડ્યુલેશન મોડ્યુલેશનની જરૂરિયાત કેમ છે, ડ્રો બ્લોક ડાયાગ્રામ ઓફ મોડ્યુલેશન. ઓકે. ટાઇપ્સ ઓફ એનાલોગ મોડ્યુલેશન કયા કયા એએમ એફએમ અને પીએમ, એએમ એફએમ અને પીએમ. ઓકે. ડિજિટલ નિયમ મલ્ટીટાસ્કિંગ છે. ઓકે. પછી ટાઇપ્સ ઓફ મલ્ટીપ્લેક્સિંગ છે. ઓકે. વાયર એન્ડ ગાઇડેડ મીડિયા કયા કયા છે અને વાયરલેસ અથવા અનગાઇડેડ મીડિયા કયા કયા છે એ પૂછી શકે છે. 4-7 માર્ક્સ ની અંદર વાત કરી લઈએ. તો 4 થી 7 માર્ક્સ ની અંદર ગીવ કેટેગરી ઓફ ટ્રાન્સમિશન મોડ, એક્સપ્લેન ફૂલ ડુપ્લેક્સ મોડ, ફૂલ ડુપ્લેક્સ પૂછી શકે, હાફ ડુપ્લેક્સ અથવા સિમ્પલ પૂછી શકે. ક્લિયર? એના પછી ગીવ ડિફરન્ટ બિટવીન સિમ્પલેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ પણ પૂછી શકે ડિફરન્ટ. ઓકે. એક્સપ્લેન સિન્ક્રોનાઇઝ એન્ડ અસિન્ક્રોનાઇઝ નો ડિફરન્ટ પૂછી શકે, પેરેલલ કોમ્યુનિકેશન, સિરિયલ કોમ્યુનિકેશન. ઓકે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન મોસ્ટ આઈએમપી. ક્લિયર? પછી ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે એટલે એએમ છે, એફએમ છે અને પીએમ છે. ઓકે. આ ત્રણ તો છે જ મોસ્ટ આઈએમપી, અથવા તમને ડાયરેક્ટ એનો ક્વેશ્ચન પૂછી નાખે. પછી વિદ્યાર્થી મિત્રો એક્સપ્લેન ડિજિટલ મોડ્યુલેશન, ડિજિટલના 3 પ્રકાર એએમકે, એફએસકે, પીએસકે અને એએમકે. ઓકે. ક્લિયર? ખાસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, ટીડીએમ અને એફડીએમ વચ્ચેનો ડિફરન્ટ, ટીડીએમ અને એફડીએમ નો ડિફરન્ટ પણ પૂછી શકે. પછી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ ડ્રો કરવાનું પૂછી શકે. ઓકે. પછી કોએક્સલ કેબલનું કન્સ્ટ્રક્શન અથવા એપ્લિકેશન પણ પૂછી શકે. ફાઇબર કેબલ, એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ ફાઇબર કેબલ અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એપ્લિકેશન પૂછી શકે. ક્લિયર? ઓકે. પછી શોર્ટ નોટ ઓફ RJ45 કનેક્ટર છે. ક્લિયર? પછી એક્સપ્લેન કલર કોડ કેબલ ના પૂછી શકે છે. ક્લિયર? તો આટલા ક્વેશ્ચન હતા આપણા યુનિટ નંબર 4 ના. તો જોઈ શકો છો યુનિટ નંબર 4 ના. હવે ચેપ્ટર નંબર 5 નેટવર્કિંગ, જે નેટવર્કિંગ 16 માર્ક્સ નું બીજું ચેપ્ટર, એટલે ખાલી હું તો એવું કહું છું ને પહેલું ચોથું અને પાંચમું કરીને જાઓ પાસ થઈ ગયા, 32 માર્ક્સ આવી ગયા, 50%. ઓકે. ચલો 16 નંબરનું 16 માર્ક્સનું ચેપ્ટરમાં 3 જે છે એની અંદર ફર્સ્ટ 3 માર્ક્સના ક્વેશ્ચન કયા કયા હોઈ શકે? ગીવ ફૂલ ફોર્મ ઓફ OSI, ઓપન સિસ્ટમ ઇન્ટરફેસ. ક્લિયર? ઓકે. લિસ્ટ આઉટ ઓફ લેયર ઓફ OS. ચલો OS ના મોડલ છે, કેટલા લેયર છે અને એના નામ મને તમારી કોમેન્ટ કરવાના છે. પછી ફૂલ ફોર્મ, બધાના ફૂલ ફોર્મ પૂછી નાખે, બધાના ફૂલ ફોર્મ પૂછી શકે છે. ઓકે. પછી ટાઇપ્સ ઓફ ટોપોલોજી, કઈ કઈ ટોપોલોજી છે, નેટવર્ક ટોપોલોજી કઈ કઈ છે એ ટોપોલોજી પૂછી શકે. ટાઇપ્સ ઓફ હાઇબ્રિડ ટોપોલોજી, ડ્રો ધ હાઇબ્રિડ ટોપોલોજી પૂછે. કોઈ પણ ડ્રો, એવું જરૂરી નથી કોઈ પણ ડ્રો કરવાનું પૂછી નાખે, ફક્ત ડ્રો કરો. ચલો 4-7 માર્ક્સ ની અંદર વાત કરીએ. 4 થી 7 માં કોમ્પ્યુટર નેટવર્ક કઈ કયા છે, પછી આ ખાસ આઈપી એડ્રેસ, આઈપી એડ્રેસ ની અંદર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો કયા કયા આઈપી એડ્રેસ ના ક્લાસ છે, IPv4 છે, IPv6 છે, IPv4 માં કયો ક્લાસ છે બતાવવાનું પૂછે. ઓકે. રેન્જ યાદ રાખવી પડે. લિસ્ટ આઉટ ઓફ નેટવર્ક્સ, કયા કયા નેટવર્ક છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ કયું છે. ઓકે. પછી ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ વચ્ચેનો ડિફરન્ટ પૂછી શકે. લિસ્ટ ટાઈપ ઓફ નેટવર્ક ડિવાઇસ, કયા કયા નેટવર્ક ડિવાઇસ છે પૂછી શકે. ઓકે. લિસ્ટ ઓફ ટાઈપ ઓફ મોડેમ, મોડેમના ટાઈપ્સ પૂછી શકે છે. ક્લિયર? એના પછી વાત કરીએ
Draw the figure of OSI model. List names of OSI layer and explain full function of any 3 layer. એટલે કોઈ પણ 3 layer તમને સમજાવવાના પૂછી શકે છે. ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ બસ ટોપોલોજી વિથ ડાયાગ્રામ પૂછી. બસ ટોપોલોજી છે, સ્ટાર ટોપોલોજી છે, રિંગ ટોપોલોજી છે, કોઈ પણ ટોપોલોજી પૂછી નાખે. ઓકે. લેન મેન વેન ત્રણે ત્રણ ખાસ કરી લેજો. એનો ડિફરન્ટ પણ પૂછી નાખે. ડિફરન્ટ બિટવીન લેન મેન અને વેન અથવા બસ ટોપોલોજી રિંગ ટોપોલોજીનો ડિફરન્ટ પૂછી શકે. પછી બીજો ડિફરન્ટ છે IPv4 અને IPv6 મોસ્ટ IMP. ઓકે. એના પછી વેરિયસ ટાઈપ ઓફ સ્ટાન્ડર્ડ છે એ પૂછી નાખે. ડોમેન નેમ સિસ્ટમ શું છે પૂછી શકે. ડોમેનમાં કયા કયા છે .com તો કોમર્શિયલ, ORG ઓર્ગેનાઇઝેશન, ગવર્નમેન્ટ, GOV ગવર્નમેન્ટ, આ બધી ખાસ. એના પછી ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ મોસ્ટ IMP. URL શું છે URL ડિફરન્ટ બિટવીન હબ એન્ડ સ્વિચ નો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્ટ છે. ઓકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આટલા જે હતા આપણા આખો અહીંયા મેં તમને લિસ્ટ બધા 6 ની અંદર 2 કે 3 ક્વેશ્ચન છે એટલે એ ઇમ્પોર્ટન્ટ બહુ ક્વેશ્ચન હતા નથી કારણ કે એની અંદર વિદ્યાર્થી મિત્રો 6 માર્ક્સ નું ચેપ્ટર છે એટલે તમારે 2 કે 3 ક્વેશ્ચન છે કરી નાખવાના છે. મેં એપ્લે કોર્સ ની અંદર મૂકેલા છે તો આટલા તમારા કોર્સ કરીને જશો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયોમાં જેટલા પણ ક્વેશ્ચન બતાવે તમને ખૂબ જ હેલ્પફુલ થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ક્વેશ્ચનનો ઉપયોગ કરી શકે. અને જે વિદ્યાર્થી મિત્રો આના આન્સર જોતા હોય આન્સર આપણે કોર્સની અંદર અપલોડ કરેલા છે જેના વિથ આન્સર ચેપ્ટર વાઇઝ PDF મૂકેલી છે એની અંદર દરેક આન્સર આપેલા છે. ઓકે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, તૈયારી સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.